નમસ્કાર મિત્રો, કોરોના સમયનું જે બાકી મોંઘવારી ભથ્થું હતું તે અંતે જાહેર કરવામાં આવ્યું છે અને 18 મહિનાના ડીએરીએસ સાથે અત્યાર સુધીનું જે બાકી છે તે વ્યાજ પણ આપવામાં આવશે। તો મિત્રો, તમે પણ એક પેન્શનધારક કે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે, કેમ કે તમારું બાકી ડીએરીએસ જે 18 મહિનાનું રોકવામાં આવ્યું હતું તે અંતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે। તો કેવી રીતે તમને પેન્શન અને પગાર સાથે બાકી ડીએરીએસ મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ વાત કરવાના છીએ। અને મિત્રો, જો આ ડીએરીએસ જાહેર થયું છે તો તેની હકીકત શું છે અને નથી થયું તો તેની હકીકત શું છે તેની સંપૂર્ણ વાત આપણે કરી લઈએ। તો તેમાં વાત કરીએ તો 1 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। શું કર્મચારીઓને 18 મહિનાના ડીએરીએસ મળી શકે છે? શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કોવિડ-19 રોગચાળા દરમિયાન 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ડીઆર બાકી રકમ મળશે? તો મિત્રો, શું જે કોરોના સમયનું બાકી ડીએરીએસ રોકવામાં આવ્યું હતું તે સરકાર દ્વારા અંતે જાહેર કરવામાં આવ્યું છે કે નહીં તેની સંપૂર્ણ વાત પણ કરી લઈશું। તો મિત્રો, તેમાં પણ આપણે વિગતવાર જાણીએ તો સરકારે 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે। કર્મચારીઓને 18 મહિનાનું એરિયસ મળી શકે છે। પીએમ મોદીને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને કોરોના મહામારી દરમિયાન 18 મહિનાના પેન્ડિંગ મોંઘવારી ભથ્થા એટલે કે ડિયરનેસ એલાઉન્સ અને મોંઘવારી રાહત ડિયરનેસ રિલીફ એટલે કે ડીઆરનું પેન્ડિંગ ચૂકવણું આપવા અંગે પ્રપોઝલ મળ્યું છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત સલાહકાર મશીનરી રાષ્ટ્રીય પરિષદ એટલે કે કર્મચારી પક્ષના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેન્દ્ર સરકારને પહેલાં 18 મહિનાના પેન્ડિંગ ડીએને ચૂકવવાનો આગ્રહ કર્યો હતો। તો આવી રીતે જે 18 મહિનાનું બાકી ડીએરીએસ છે તેને જે શિવગોપાલ મિશ્રા જે સચિવ છે તેને પણ સરકાર સમક્ષ એક અહેવાલ રજૂ કર્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે બાકી મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ચૂકવવામાં આવે। અને ત્યારબાદ મિત્રો, સરકારે નહોતું આપ્યું 18 મહિનાનું પેન્ડિંગ ડીએ એરિયસ। કોરોના મહામારીને જોતા કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 18 મહિના માટે ડીએ અને ડીઆરનું પેમેન્ટ રોકી દીધું હતું। આ પહેલાં ભારતીય સંરક્ષણ મજૂર સંઘના મહાસચિવ જે છે તેમને મુકેશ સિંહે કેન્દ્ર સરકાર પાસેથી પેમેન્ટ કરવાનો આગ્રહ કર્યો હતો। 18 મહિનાનો ડીએરીએસ હજુ સુધી પેન્ડિંગ છે, એટલે કે જે બાકી 18 મહિનાનું કોરોના સમયનું 2020થી 2021નું જે બાકી ડીએરીએસ છે તે હજુ સુધી પેન્ડિંગ રાખવામાં આવ્યું છે। તેના વિશે સરકારે કાંઈ પણ કહ્યું નથી। ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારામણે એક પત્રમાં લખ્યું છે કે કોરોના મહામારીથી ઊભા થયેલા પડકાર અને ત્યારબાદ આવેલી આર્થિક સમસ્યાઓને સમજીએ છીએ ત્યારે જેના કારણે નાણાકીય વર્ષ 2020-21 માટે ડીએ અને ડીઆરની 3 હપ્તા રોકી દેવામાં આવ્યા હતા। હવે આપણો દેશ ધીમે ધીમે મહામારીથી બહાર આવી ગયો છે। આપણા દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થવા સારી બાબત છે, પરંતુ જે 18 મહિનાનું બાકી ડીએરીએસ હતું તે ચૂકવવું ખૂબ જ જરૂરી છે અને તે ચૂકવવું પણ પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અતિ મહત્ત્વનું સાબિત થઈ શકે છે। અને સરકારને મળ્યું 18 મહિનાના ડીએરીએસનું પ્રપોઝલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં મિશ્રાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પરિષદ જીસીએમના સચિવ કર્મચારી પક્ષ તરીકે આ અમારું કર્તવ્ય છે। હું કેટલાક પ્રમુખ મુદ્દાઓ પર તમારું ધ્યાન ખેંચું કે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને
પરેશાન કરી રહ્યું છે? જો સરકાર 18 મહિનાના DADS પ્રપોઝલને સ્વીકારી લેશે તો મિત્રો કર્મચારીઓને મોટો અમાઉન્ટની સેલેરી મળી શકે છે. એટલે કે જે આ પ્રપોઝલ જાહેર કરવામાં આવ્યું હતું તેનાથી જો આ જાહેર થયેલું પ્રપોઝલ પાસ થશે તો બાકી 18 મહિનાનો DADS મળશે અને કર્મચારીઓને મોટું પેમેન્ટ પણ મળવા જઈ રહી છે. ત્યારબાદ મિત્રો જેનો વર્તમાન દર 50% છે, જે જાન્યુઆરી 2024થી લાગુ થયો હતો, હવે આગામી રિવિઝન જુલાઈ 2024 માટે છે, જેની જાહેરાત પણ અત્યારે જ કરવામાં આવશે. પરંતુ આંકડાઓના ટ્રેન્ડ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થઈ શકે છે અને નવું મોંઘવારી ભથ્થું 53%ના દરે લાગુ થઈ જશે. અને મિત્રો ત્યારબાદ 2026 જાન્યુઆરી 2026નું મોંઘવારી ભથ્થું પણ 2% વધારી દીધું છે અને ટોટલ મોંઘવારી ભથ્થું 60%એ પહોંચી ગયું છે.